સ્પેશિયલ ટ્રેક્ટર લઈને આવ્યો હતો સીલા પાડવા માટે. જો વિઘાકનું છે એટલે આમાં ભાઈ ઓલા ટ્રોલી હાલે એમ નથી, એટલે એમ કીધું કે પેલા લીટા પાડી આવો, એટલે જો પાડી દીધા છે. એટલે આમાં પછી હવે એ ખૂદશે ને, આની પહેલાં ખૂતી જતો હતો એટલે આમાં જો અહીંયા લીટો પાડી દીધા, અહીંયા છે પાડી દીધા, આમ સીલા પાડી દીધા છે. 3 થી 4 વાર આંક્યું છે એક ને એક ઓલામાં, તારે સારી રીતના પડ્યું છે અને મસ્ત મજાના આપણે કરી નાખ્યું છે. હવે આમાં ખાતર આવ્યું, એક ટ્રોલી આપણે ખાતર ભરીને મૂકી દીધું છે, કારણ કે આવા બોગા જતા નથી એટલે ભરી લીધું છે. ને આપણે આ જાર છે એની વાહે નાખવાની છે. તો સીલા તો કરી આવ્યા છે, હવે આપણે ટાઈમ મળે તારાને નાની નાની ડગલિયું કરશું. ને આ એક જ તે ખાલી ટ્રોલી છે, આપણે ખોલવું પડશે, બાકી બધું તો ભાઈ મશીને કામ કરી દીધું છે અને આધુનિક ટેકનોલોજીએ કામ કરી દીધું છે, એટલે કંઈ વાંધો નથી. એટલે એક જ ટ્રોલી આપણે હાથથી ખોલવું પડશે બસ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. ભાઈ સુરત દાદા ઉગી ગયા છે ને તમને ખબર જ છે ભાઈ, સવારમાં તમારો ભાઈ પાવડો લઈને આવી જાય કાંકને કાંક કામ કરવા. તો કાંક આજે એવું છે ભાઈ, જો એક ફેરો નાખ્યો હતો, કારણ કે ભાઈ આ વાડી તમને દેખાય છે જાર, એમાં આપણે છે ને ખાતર નાખવાનું બાકી રહી ગયું હતું. તો એની માટે સ્પેશિયલ આપણે એક ફેરો અહીંયા નાખી દીધો હતો, જેથી આપણે આમાં સારી રીતના ખોળી શકીએ, કારણ કે આમાં નાખવું પડે એમ છે. ખાતરની બહુ જરૂર છે એટલા માટે. એટલે આમાં આપણે નાખ્યું નહોતું એક વાર, આમાં ઓલખર નાખવું પડે એમ હતું ફરજિયાત. તો ભાઈ ઓલખર આપણે બધી વાડીમાં આપણે મશીનથી ખોલાવેલું છે, આધુનિક મશીનની ટેકનોલોજી, જ્યાં તમે આની પહેલાંનો વ્લોગ જોયો હશે. તો એ તો ખાલી આલખરે 1-2 ફેરા હાટું આવે એમ છે એની. તો હવે તો આને ખોળી નાખીએ ફટાફટ. જોયું છે આમાં કેટલો ટાઈમ લાગે છે. આ આપણે જીસીબીથી જ ભરાયું હતું, પણ હવે આ હાથથી ખોલવું પડશે, કારણ કે ભાઈ આમાં ઝાર ઊભી છે. તો જેમ જેમ ઝાર વઢાતી જાય એ રીતના એક એક કેરામાં આપણે ખાતર નાખતા જાવું અને ખેડવાનું શરૂ જ હોય છે એ. એટલે ટ્રેક્ટર જ્યારે નવરું હોય ને ચવડા જોડ્યા હોય ત્યારે અહીંયા ખેડતું જાય. એક એક કેરા માટે પણ સ્પેશિયલ આવશે એવું છે. તો ફટાફટ ભાઈ ખાતર ફોડવાની શરૂઆત કરીએ. ભાઈ ઝપટમાં આવી ગયા છે, જો ચૂંચે. તો ફાઇનલી મિત્રો ખાતર આપણું ખોળાઈ ગયું છે. 4 ઢગલી હતી, કેવું ખોળ્યું છે તમને બતાવું, તમારા ભાઈની મહેનત બતાવું તમને જોતા ખાલી 1 થી 2 મિનિટ થાય. અને ભાઈ મને એટલું કરતા ભાઈ લાગી ગઈ છે કાંક 5 થી 5 કલાક જેવું થયું છે. જુઓ ખાલી કાંક આ રીતના ખોળ્યું છે. અને 4 કેરા હતા, જો 1 2 3 4 ઝાર વાઢેલા 4 કેરા હતા અને 4 ઢગલા હતા. એ રીતના ભાઈ એક કેરામાં 1 ઢગલો, એમ 4 ઢગલા આપણે ફોડ્યા છે ખાતરના. કાંક આ રીતના ખોળ્યું છે. તમને હવે જેવું દેખાતું હોય, કારણ કે એટલો બધો મારો મોબાઈલના કેમેરા સારા નથી કે હું તમને સારી રીતના બતાવી શકું, પણ તમે સમજી શકો છો કે હું શું કહેવા માગું છું તમને. આ રીતના કાંક ખોળ્યું છે, ઓલા પણ શરૂ કરી ઠેઠ અહીંયા સુધી. અને ઘણી જગ્યાએ મેં આવા તોડ્યા પણ છે, કારણ કે આવા ગાબડા બહુ મોટા હતા, તે ભાંગીને મેં મારથી થાય એટલા કર્યા છે. બાકી આમનું જો જાડું આમ પાથરું છે ખાતર, એટલું પાથરું કોઈ નહીં હોય એટલું તમારા ભાઈ પાથરું છે. એક વસ્તુ તમને બતાવું, ખાલી તમે ચેક કરો શું ચાલી રહ્યું છે કામ. આંબાના કેરા કરવાનું શરૂ થઈ ગયું છે, જો મસ્ત મજાના કેરા કર્યા છે, કારણ કે હવે ભાઈ આને પાવા પડશે સારી રીતના. આ રીતના કર્યું છે કાંક, મેં નથી કર્યું, પહેલાં કહી દઉં. તમારા ભાઈ ખોટું કોઈ દિવસ બોલતા ના. અને સાથે સાથે આ રીતના આપણે ખાતર પણ નાખવાનું છે. હજી કામ શરૂ છે એટલે ભાઈ એટલું કર્યું છે. અને આપણી આંબા જો એટલા છે ઘરની વાડીમાં. એમ તો ભાઈ તમે જોયું તો છે, આપણે બીજી વાડીમાં 10 થી 15 આંબા છે. આ ઘરની વાડીમાં જ તે ભાઈ 10 જેવા તો હશે જ તે અવડા છે. જો
આ બધા આંબાને થઈ ગયા છે ભાઈ 2 વર્ષ. એમ તો ઉપર પણ થયું છે પણ 2 વર્ષ પાક્કા અવડા થાય છે બધા આંબા. જો હજી કેરી પણ નથી ઉતારી, તમને બતાવું. આમાં અમારે એવું છે ભાઈ, કેરી બહુ ઈચ્છા થતી ન ખાવાની, અને પાકીને ખરે હાંખું ત્યારે ખાવી છે, બાકી નથી ખાતા. અને આપણે કાંઈ વેચવાનો પ્લાન છે ને, આ બધા ઘરના ખાવા માટે કર્યા છે, અને બાકી કોઈક આવે તો એને દેવી બસ. બાકી આમને જો બગડી જાય ને ખરી જાય ને પાકલ હોય તો ખાઈ ને એવું બધું છે. તો આટલી કેરી લાગી છે, અને હવે કેરી ખાઈને તો થાકી જાય છે. એટલે ભાઈ એટલો બધો એમાં બહુ રસ રહેવા નથી. બાકી કેરી એટલી બધી બહુ મસ્ત હોય છે, ગળીને સારી. ઓલી તમે જે લાવીને વેચાતી લાવીને ખાવશે એમાં તો ભાઈ કેમિકલવાળી હોય, એટલે એ તો સારી ન હોય એટલી બધી, અને મીઠાશ પણ આની જેવી ન હોય. જુઓ તમે ખાલી છે ને બાકી દુનિયાની કેરીઓ. સીતાફળી કાપી નાખી તોય ત્યાં કેટલું જોર કર્યું તમને બતાવું. જો અવડા મસ્ત નાના નાના 2 બેઠા છે જો, એટલે 3 બેઠા છે. આખી કાપી નાખી તોય તે એનું ફળ આપવાનું મૂકે નહીં. એ રીતના ભાઈ આપણે જીવનમાં નાની નાની વસ્તુ શીખતી રહેવાની હોય. નાળિયેર પણ મસ્ત મજાના બેઠી ગયા છે, અને આ નાળિયેરમાં એવું છે આનાય તે 2 વર્ષ થઈ ગયા છે. નાળિયેર આવે તો છે પણ આને હુકાઈને ખરી જાય છે. આ તમને દેખાય એ રીતના જો આવા અઢળક બે, પણ આ બધા ખરી જાય. તમને જેટલા દેખાય છે લીલા એ બધા ટાઈમ થાય એટલે ખરી જાય છે. કોના ખબર શું વાંધો છે. નકર ભાઈ હાવ નાની હાઈટ હોય ત્યારથી નાળિયેર આવવાની શરૂઆત થઈ જાય. આ નાળિયેર ઈ છે, અને અવડી નાળિયેરી થઈ ગઈ છે. હા ભાઈ પહેલાં આ બધું કાંઈ હતું જ ત્યાં તમને દેખાય એ બધું. ભાઈ અહીંયા આવ્યા રહેવા, એના પછી આવીને પહેલાં બગીચો જ કર્યો. આ તમને જેટલું બતાવ્યું મેં એ ભાઈ 2 વર્ષનું જ છે બધું જે છે. એના પહેલાં કાંઈ નહોતું. આવ્યા ભેગું પેલા આ જ કર્યું ને સૈયો થઈ ગયો છે અત્યારે હાલમાં બહુ મસ્ત. ઉપયા તો બહુ હાઈટમાં હોઈ ગયા છે. શરૂઆતમાં ખાતા હતા, અત્યારે નથી ખાતા. થોડુંક બકાલું પણ છે, રીંગણી છે. જો રીંગણા ભાઈ આ અત્યારે બેઠે છે, બાકી બેહે નહીં. જો રીંગણી છે, આંબા છે, સીતાફળી છે, અને બધી વસ્તુ છે, લીંબુડી છે ને એવું બધું ટૂંકમાં જે બગીચામાં હોય બધી જ વસ્તુ છે. ને આ રીતના કાંઈક ખોદવાનું શરૂ છે, પછી કેરા થાય. ટૂંકમાં બકાલામાં તે બધું છે. પછી ઘરનો બગીચો એમાં પણ જે આવે એ બધી જ વસ્તુ આપણે છે. ઘડીક પહેલાં જ તે મને ખબર પડી કે આજ આપણે રામવીર બાપાને ત્યાં થાળ ધરવાનો વારો છે. આજ દર 8 તારીખે દર મહિને હોય જ છે. મને ભાઈ ભૂલાઈ જાય. આજે હમણાં ઘડીક ઘરે ભાઈ આવ્યો તરત ખબર પડી છે, તો ફટાફટ કાંક હાથ પગ બાથ પગ ધોઈ નાખ્યો, કારણ કે સાંજે આપણે નાયા રાતે તો તૈયાર થઈ જાય ને ભાઈ. પહેલાં થાળ ધોઈ પછી આપણે જમશું. તો નીકળી આવે રામાપીર બાબાના મંદિરે. સમય થઈ ગયો છે ને ભાઈ, પવન બહુ છે દુનિયાનો, અને તમારા ભાઈને જવું છે હવે નીણ ભરવા, કારણ કે નીણ વટાઈ ગઈ છે. તો ફટાફટ આપણે ભરી આવી. આજના સમયે ભાઈ આવી ગયો છો વાડીમાં, કારણ કે ભાઈ આપણે ફુલેવર જે છાંટો છે એ મસ્ત મજાનો ઉગી ગયો છે. તે આ ઉપરની કાર્પેટ છે એ પવનના હિસાબે જો તૂટી ન અને એવું કંઈ થયું ન ને એ જોવા આવ્યો હતો, પણ ક્યાંય તૂટી નથી. નકર ભાઈ થાય એવું કે પવનના હિસાબે ભાઈ તાલપત્રી આમ થયા રાખે, જેનાથી હેઠે છોડવા હોય આપણા બધા ભાંગી જાય. અને તમને વાત કરી દઉં, સવારના પોરમાં આપણે ખાતર ખોડ્યું હતું, તેમ જોયું હતું છે. અને એના પછી ભાઈ આપણે રામવીર બાપાને થાળ ધર્યો. એના પછી ભાઈ વાગી ગયા હતા કાંક 1:30 જેવું થઈ ગયું હતું. પછી તમારો ભાઈ સૂઈ ગયો હતો, અને પછી ભાઈ 3 વાગે જાગ્યો. એના પછી ભાઈ આપણે 3 વાગ્યાથી શરૂ કરીને સાંજ સુધી આપણે સિંગ ફોલી છે, કારણ કે હવે આપણે ચોમાસામાં ઈ જ તે મગફળી વાવવાની છે. આપણે ઓલી દર વખતે ઓલી ખોખાવાળી લાવી છે તૈયાર, જે ફોલેલી હોય છે એ, પણ હાલખરે ભાઈ એમાં રસ નથી રહ્યો, કારણ કે એ ભાઈ બરોબર જામતી નથી એમાં. તો હાલખરે કાંઈક નવું કરીએ એવું કાંઈક વિચાર છે. તો હાલખરે ભાઈ સ્પેશિયલ સિંગ લાવ્યા છે આપણે. 8 થેલી લાવ્યા હતા. દિવસે દરરોજ ફોલી આ જેટલો ટાઈમ મળે છે. એની સાથે સાથે ભાઈ બીજા પણ કામ શરૂ છે. આપણી વાયડું તે હરખી કરવાની શરૂ છે, કારણ કે ભાઈ વાયડું તો સારી કરવી પડશે, તો જ તે ભાઈ આપણે
ચોમાસામાં એ બધા નડે નહીં એટલા માટે સાથે એ પણ કામ શરૂ છે. અને સાંજ કરના સમયે ભાઈ આની પહેલાંની ક્લિપ તમે જોઈએ છે, જાહેર ભરવા ગયો હતો અને પડી ગઈ છે સાંજ. અને કાલની વાત કરું ને તો ભાઈ કાલ આખો દિવસ આપણે ડ્રીપ પાથરી, કારણ કે હવે આપણે ફુલેવર ખૂતડવાનું છે એટલા માટે કાલ વ્લોગ નથી બનાવ્યો. મારા ભાઈ દરરોજ વ્લોગ બનાવો પણ નથી મેળ આવતો. એમ વિચાર્યું હતું કે આ મહિનો આખો મારે વ્લોગ કન્ટિન્યુ કરવો છે, પણ કાંક ને કાંક કામ આવી જાય છે. હું દરરોજ કોશિશ કરું કે દરરોજ વ્લોગ બનાવું પણ નથી થતું. તો એક દિવસનો ગેપ પડી ગયો છે, તો ભાઈ એના હિસાબે મેં વ્લોગ નથી બનાવ્યો. અને હમણાં હવે ભાઈ આખા દિવસ હું વ્લોગ બનાવું ને સાંજે ભાઈ એડિટિંગ કરીને સૂઈ જાઉં. ઓછામાં ઓછા ભાઈ 12 જેવું વાગી જાય. તો આશા કરું છું કે આજનો વ્લોગ તમને મારો ગમ્યો છે. તો મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી એન્જોય યોર લાઈફ, મોજ મારો.